સહેલા માપીલ. આજે આપણે ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 4 મહિલા સશક્તિકરણનો સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું. તેમાં આપણે વિકલ્પ પસંદ કરીશું, એટલે આપણે પરીક્ષામાં લખવા માટે સારું પડે. તે માટે વિભાગ એમાં નીચેના પ્રત્યેક પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી 100 ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન, ઈસવીસન 1901માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું? 972. પ્રશ્ન નંબર 2, સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? કન્યાઓને. ત્રીજો પ્રશ્ન, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધારે બાલિકાઓ 0 થી 6નું વય જૂથનું પ્રમાણ કયા રાજ્યમાં છે? મિઝોરમ. પ્રશ્ન નંબર 4, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓ 0 થી 6નું વય જૂથનું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? પંજાબ. પ્રશ્ન નંબર 5, ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ. કુંવરબાનું મામેરું યોજના કયા વિભાગની સંપત્તિ છે? સામાજિક ન્યાય અને અધિકારીતા. પ્રશ્ન નંબર 8, ગર્ભપાતનો કાનૂનનો ક્યારે ઘડાયો? ઈસવીસન 1971માં. મહિલા રાષ્ટ્રીય પંથ કાનૂન ક્યારે ઘડાયો? 1990માં. 8, મહિલા રાષ્ટ્રીય પંથ કાનૂન ક્યારે ઘડાયો? તેનો ઉત્તર છે એ, 1990માં. વિભાગ બી, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો હતો? સશક્તિ શબ્દનો ઉદ્ભવ ઈસવીસન 1970ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની સંસ્થામાં થયો હતો. 2, લિંગ પ્રમાણ એટલે શું? લિંગ પ્રમાણ એટલે 10,000 પુરુષોએ મહિલાઓની સંખ્યા. સેવાનું પૂરું નામ સેલ્ફ એમ્પ્લોય વિમેન એસોસિએશન. ભારતીયમાં મહિલા સશક્તિકરણ માટેની નીતિ ક્યારે ઘડાઈ? ભારતમાં મહિલા સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય નીતિ ઈસવીસન 2001માં ઘડાઈ. મહિલાલક્ષી કાયદાઓમાં મુખ્યત્વે કયા 3 વિભાગો વર્ગીકૃત કર્યા? મહિલાઓના બંધારણીય અધિકૃત, મહિલાઓને રક્ષા પૂરું પાડતા કાયદાઓ, મહિલા કલ્યાણલક્ષી કાયદા. ફોક્સ એક્ટ ક્યારે ઘડાયો હતો? 1948માં ઘડાયો. વિભાગ સી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ભારત અને ગુજરાતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ જણાવો. ઉત્તર, 10,000 પુરુષોએ મહિલાની સંખ્યા એ જાતિની ગુણવત્તા દર્શાવે છે, જેને લિંગ પ્રમાણ કહે છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ નીચે પ્રમાણે છે. ભારતનું લિંગ પ્રમાણ: કુલ લિંગ પ્રમાણ 940 છે. ગ્રામીણ લિંગ પ્રમાણ 946 છે. શહેરી લિંગ પ્રમાણ 916 છે. ગુજરાતનું ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ: કુલ લિંગ પ્રમાણ 918 છે. ગ્રામીણ લિંગ પ્રમાણ 947 અને શહેરી લિંગ પ્રમાણ 880 છે. પ્રશ્ન નંબર 2, મહિલા કલ્યાણકારી લક્ષી કાનૂનના
કોઈ પણ 5 નામ લખો. તે ખાલી 5 નામ છે. ફંક્શન ઓફ કાયદા, કામદાર રાજ્ય વીમા કાનૂન, બીડી અને સિગરેટ કામદાર કાનૂન, સમાન વેતન ધારો. 5 કૌટુંબિક અદાલતોનો કાનૂન, કાનૂની સેવા સહાયને લગતા કાનૂન અને 7 મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન. ટન મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો. મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓને એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા અનુસાર કામ કરવા માટે ક્ષમતા અને સ્વતંત્રતા હોય. મહિલા સશક્તિકરણની વ્યાખ્યા નીચે પ્રમાણે છે. તેમાં પહેલું છે રેણુકા પામૈયા. મહિલા સશક્તિકરણ એટલે સામાજિક ન્યાય અને ક્ષમતા અથવા મહિલાની સ્વતંત્ર ઓળખ અથવા તેના માનવીના સ્વરૂપમાં સ્વીકાર થવો. સુશીલા પારીખ. મહિલા સશક્તિકરણ એટલે મહિલાઓનું શક્તિ સંપન્ન થવું. શક્તિ અને સાધન બંને જીવનની ગુણવત્તા સાથે જોડાયેલી અવરોધક છે. વિભાગ ડી. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. મહિલા સશક્તિકરણની વિગતો સમજાવો. તે તમે જોઈ શકો છો. આમાં સ્વામી વિવેકાનંદના મતે વિશ્વના કલ્યાણ માટે મહિલાઓની સ્થિતિ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં સુધી વિકાસની કોઈ પણ તક મળી શકશે નહીં. કોઈ પણ પંખીને એક પાંખથી ઉડવું અશક્ય બની જતું હોય છે. એનો આગળનો ઉત્તર તમે જોઈ શકો છો. પછી મહિલા સશક્તિકરણના લક્ષણો. તમે જોઈ શકો છો. મહિલા સશક્તિકરણ એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાઓના પોતાનું સ્થાન અને મોકલાશ મળે છે. આ પ્રક્રિયા મહિલાઓને પોતાના હક અનુભવ કરાવે છે. આ પ્રક્રિયા સત્તાની નવી સંકલ્પના છે. તે સામાજિક પ્રક્રિયા છે. આ મહિલાઓને સભાનતા અનુભવ, વિશાળ વર્ણન વગેરે સાથે જોડાયેલ છે. આગળ તમે જોઈ શકો છો. પછી પ્રશ્ન નંબર 3. ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો. તે આપણે આગળ જોઈએ. ગુજરાત રાજ્યમાં મહિલાઓ આરોગ્ય સુખાકારી માટે નીચે મુજબની અનેક યોજનાઓ તૈયાર કરવામાં આવેલ છે. ચિરંજીવી યોજના, હિમામ યોજના, બેટી બચાવો યોજના, કસ્તુરબા પોષક સહાય યોજના, જનની સુરક્ષા યોજના, દીકરી યોજના વગેરે. કિશોરી શક્તિ યોજના, સબળા રાજીવ ગાંધી બાલિકા સમૃદ્ધિ યોજના, ઇન્દિરા ગાંધી મહત્વ સહાય યોજના. પ્રશ્ન નંબર 5. મહિલાઓના લક્ષણ પૂરું પાડતા મુખ્યત્વે કાનૂન નોંધો. ભારતીય ફોજદારી અધિનિયમ 2, અનૈતિક વેપાર અટકાવો કાનૂન, દહેજ પ્રતિબંધક કાનૂન, ગર્ભપાતને લગતો કાનૂન, સતી પ્રથા પ્રતિબંધ, કૌટુંબિક હિંસા અને 8 કામ. પ્રશ્ન 5. મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. આ તેના અધિકારો. વિભાગ નંબર ઈ. આ પાઠ માટે આપણે પ્રશ્ન 5 માર્કનો પ્રશ્ન પૂછાય તે માટે આપણે વિભાગ ઈનું સોલ્યુશન જોઈશું. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તેમાં મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેના મહત્વ સમજાવો. આ પ્રશ્ન આઈએમપી છે અને આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તો આપણે આગળના વિડીયોમાં આપણે આઈએમપી વિશે પણ વિડીયો બનાવીશું. તે તમે જોવાનું ભૂલતા નહીં. આપણે ત્યારે સ્વાધ્યાય પ્રમાણે કરીશું. તેના મહત્વની વ્યાખ્યા આપેલ છે. અહીંયા વ્યાખ્યા રેણુકા પામૈયાની અને સુરેખાબેનની આપેલી છે. તમે કોઈ પણ એક વાક્ય લખી શકો અને નીચે તેનો અર્થ આપવો. પછી તેના મહત્વમાં છે વ્યક્તિગત મહત્વ.
પછી બીજા પોઈન્ટ ઉપર સામાજિક મહત્વ, ત્રીજા પર શૈક્ષણિક મહત્વ. હાલો તમે લખન પણ લખતા જ રહો. આર્થિક મહત્વ અને પાંચમું છે રાજકીય મહત્વ. પ્રશ્ન નંબર 2, મહિલા સશક્તિકરણના માટેના મુખ્ય કાર્ય જણાવો. પહેલા કાર્યમાં શૈક્ષણિક કાર્યક્રમો, તેમાં કન્યા કેળવણી લસાઈ આટલા, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સર્વ શિક્ષણ અભિયાન, શાળા લોકપૂર્વ, સાયકલ વિતરણ, અનાજનું વિતરણ. પછી બીજા પોઈન્ટ ઉપર આર્થિક કાર્યક્રમો, તેમાં રાજનીતિઓ અથવા આર્થિક કાર્યક્રમો. પછી ગુજરાતમાં આર્થિક કાર્યક્રમોમાં તાલીમ વર્ગો, વ્યવસ્થાના ક્ષેત્રો, પ્રદર્શન વેચાણ, કુસ્તી લસાટલા, મહિલા જૂથ અને રોજગાર કાર્યક્રમ. ત્રીજા પોઈન્ટમાં આરોગ્યલક્ષી કાર્યક્રમો, સામાજિક બદલીઓ અને મહિલા સ્વતંત્ર, માટલું કાર્યક્રમો, કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, પોષણક્ષમ આહારને લગતા કાર્યક્રમ, બેટી બચાવો બેટી વધાવો અભિગમ, જાગૃતિ કાર્યક્રમો. પ્રશ્ન 3, ગુજરાત મહિલાઓ માટેના શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજના જણાવો. ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક ક્ષેત્ર યોજનાઓ. વિદ્યાલક્ષી બોર્ડ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, આદિવાસી જાતિ કન્યાઓના વાલીના અનાજ સહાય, કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ, કન્યાઓ માટે હોસ્ટેલ, સાયકલ સહાય, વિદ્યાસદના યોજના. ગુજરાતમાં મહિલાઓ માટેની આર્થિક ક્ષેત્રની યોજનાઓ. મહિલાઓ માટે તાલીમ યોજનાઓ તૈયાર કરવી, મિત્ર મંગળ યોજના, માતા યશોદા ગૌરવ નિધિ યોજના, ઘર દીવડો યોજના. પ્રશ્ન પૂરો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાઈને રહો. તડી 12 તત્વજ્ઞાન ગુણના સાથે. સહેલામાં પીર.